સદીઓ પહેલાની આ વાત છે, જ્યારે પાકિસ્તાનનું અસ્તિત્વ પણ આ દુનિયામાં નહોતું. એ સમયે સિંધ પ્રદેશમાં એક રાજ્ય હતું અમરકોટ, જે વર્તમાનમાં પાકિસ્તાનમાં આવેલું છે. અમરકોટના રાજા હતા રાણા મહેન્દ્રસિંહ સોઢા, જેઓ પ્રતાપી અને સાહસી રાજા હોવાની સાથે સાથે ઊંચા કદના, તેજસ્વી અને સ્વરૂપવાન રાજા હતા. રાણા મહેન્દ્રસિંહ પોતાની યુવાવસ્થામાં જ અમરકોટના રાજા બની ગયા હતા. લોકકથા મુજબ મહેન્દ્રની 7 પત્નીઓ હતી. તેઓ તેમની પત્નીઓ સાથે સુખપૂર્વક તેમના રાજ્યનું શાસન કરતા કરતા જીવન વિતાવતા હતા. અમરકોટની પ્રજામાં રાણા મહેન્દ્રસિંહ ઘણા પ્રિય હતા. મહેન્દ્રસિંહની બેનના લગ્ન ગુજરાતના શાસક હમીરસિંહ જાડેજા સાથે થયા હતા. એકવાર હમીરસિંહ અમરકોટ પધાર્યા હતા. હમીરસિંહ અને મહેન્દ્રસિંહ ઉંમરમાં સરખા હતા, એટલે શાળાઓ અને બંનેવીની ખૂબ જામતી. બંનેની ગાઢ દોસ્તી હતી અને એટલે જ એકવાર બંનેએ શિકાર પર જવાની યોજના બનાવી. બંને તેમના અંગરક્ષકો અને સૈનિકોની ટુકડી સાથે શિકાર ખેલવા નીકળ્યા. બંનેએ નક્કી કર્યું કે આજ તો સસલાનો શિકાર કરવો છે. સસલાનો શિકાર કર્યા વગર પાછા નથી આવવું. મહેન્દ્રસિંહ અને હમીરસિંહ બંને શિકારની શોધમાં તેમના અંગરક્ષકો અને સૈનિકોની ટુકડીથી ઘણા આગળ નીકળી ગયા. સસલાની શોધ કરતા કરતા તેઓ બંને જણા પોતાના રાજ્યથી ઘણે દૂર આવી ગયા. ત્યાં હમીરસિંહની નજર સસલા પર પડી. સસલાને જોતા જ બંને જણાએ સસલાનો પીછો કર્યો. સસલાનો પીછો કરતા કરતા બંને જણા જેસલમેરના લોદ્રવામાં કાક નદીના કિનારે પહોંચી ગયા. ત્યાં સસલું પોતાનો જીવ બચાવવા કાક નદીમાં કૂદી જાય છે અને શિકાર બંનેના હાથમાંથી નીકળી જાય છે. મહેન્દ્ર અને તેમના બનેવી શિકાર ખેલવા સવારના નીકળેલા, પણ શિકાર હાથ ન લાગતા તેઓ બંને જણા કાક નદીના કિનારે થાકીને ચૂર થઈ એક ઝાડ નીચે બેઠા. સાંજનો સમય હતો અને ધીરે ધીરે અંધારું પણ થવા લાગેલું. બંને જણાએ નક્કી કર્યું કે શિકાર તો હાથ નથી લાગ્યો, પણ હવે આપણે જલપાન અને ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ. સાથે સાથે આરામ કરવાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. કાક નદી હતી એટલે પાણીની વ્યવસ્થા તો થઈ જાત, પણ ભોજનની અને આરામની વ્યવસ્થા આ વિશાળ જેસલમેરના રણમાં કેવી રીતે કરવી? મહેન્દ્ર અને હમીર બંને ચારો તરફ નજર કરે છે. ત્યાં કાક નદીની પેલી પાર એક સુંદર મહેલ દેખાયો. ત્યારે બંને જણા નદી પાર કરી નદીના સામેના કિનારે મહેલ સુધી પહોંચે છે. ત્યાં તેમને ખબર પડે છે કે આ મહેલ લોદ્રવાની રાજકુમારી મુમલનો છે, જેની સુંદરતાની ચર્ચાઓ આખા ક્ષેત્રમાં થતી હતી. બંને જણા મહેલની નજીક પહોંચ્યા તો તેમણે જોયું કે મહેલને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યો છે. મહેલની સુરક્ષાનો પણ કડક બંદોબસ્ત હતો, કારણ કે મહેલની ચારે બાજુ સૈનિકો હતા. મહેન્દ્ર અને હમીર બંને મહેલના દરવાજે પહોંચ્યા. મહેન્દ્રે દ્વારપાળને પોતાનો પરિચય આપતા કહ્યું કે હું અમરકોટનો રાજા રાણા મહેન્દ્રસિંહ સોઢા છું અને આ મારા બનેવી હમીરસિંહ જાડેજા છે. અમે બંને શિકાર ખેલવા આજે સવારે અમરકોટથી નીકળ્યા હતા, પણ અમે શિકારની શોધમાં રસ્તો ભટકી ગયા છીએ અને તમે તમારા માલિકને જઈને પૂછો કે શું આજની રાત અમે અહીં રાતવાસો કરી શકીએ તેની વ્યવસ્થા થઈ શકશે. અમે સવાર થતાં જ અમારા રાજ્ય તરફ પ્રયાણ કરીશું. દ્વારપાળ આ સંદેશો લઈને અંદર ગયો અને તરત જ દ્વારપાળ જવાબ લઈને આવ્યો કે તમને બંનેને આજે અહીં રાતવાસો કરવાની રજા મળી ગઈ છે. પછી તો મહેન્દ્ર અને હમીર બંને મહેલની અંદર પ્રવેશ કરે છે. મહેલની અંદરનું વાતાવરણ અને વ્યવસ્થા એટલી સરસ હતી. મહેન્દ્ર અને હમીર બંને આ બધું જોઈને જાણે એમનો આખા દિવસ દરમિયાનનો થાક ઉતરી ગયો. એમના માટે એક સુંદર શયનખંડ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. બંને રાત્રિ ભોજન કરી સૂઈ ગયા. સવાર થતાં તેઓ પાછા અમરકોટ જવાની તૈયારી કરે છે. તેઓ બંને જણા જેવા પોતાના શયનખંડમાંથી બહાર નીકળે છે ત્યારે એક સંદેશવાહક રાજકુમારી મુમલનો સંદેશ લઈને આવે છે. તે કહે છે કે રાજકુમારી મુમલ તમને બંનેને મળવા માંગે છે, પણ એક સાથે નહીં, અલગ અલગ. ત્યારે મહેન્દ્ર તેમના બનેવી હમીર જાડેજાને એમ કહે છે કે તમે પહેલા જાઓ રાજકુમારીને મળવા. હમીરસિંહ રાજકુમારી મુમલને મળવા તેમના શયનખંડ તરફ જાય છે, પરંતુ હમીરસિંહને રાજકુમારીના શયનખંડ તરફ જવાનો રસ્તો વિચિત્ર લાગ્યો, કારણ કે રસ્તામાં વાઘ, સિંહ, મગર જેવા હિંસક પ્રાણીઓ હતા. આ જોઈ હમીરસિંહ તરત પાછા આવી જાય છે. પાછા આવીને હમીરસિંહ તરત મહેન્દ્રને કહે છે કે આ કેવી વિચિત્ર રાજકુમારી છે જેને દ્વારપાળ તરીકે હિંસક પ્રાણીઓને રાખ્યા છે. આ સાંભળી મહેન્દ્ર કહે છે કે હું જઈશ રાજકુમારીને મળવા, જેને પોતાની સુરક્ષા માટે હિંસક પ્રાણીઓને રાખ્યા છે. ત્યાર પછી મહેન્દ્ર રાજકુમારીને મળવા તેના શયનખંડ તરફ જાય છે. મહેન્દ્રએ પણ એ દ્રશ્ય જોયું જે હમીરસિંહે જોયું. તેના થોડા નજીક જઈ પોતાની તલવાર કાઢી સિંહનું માથું ધડથી અલગ કરી નાખ્યું. સિંહનું માથું ધડથી અલગ થતા મહેન્દ્રને ખબર પડી કે આ તો અસલી સિંહ નથી, પણ મીણના પૂતળા છે, જે દેખાવમાં અસલી સિંહ જેવા લાગે છે. ત્યાર પછી મહેન્દ્ર રાજકુમારીના શયનખંડમાં પ્રવેશ કરે છે. શયનખંડનું દ્રશ્ય જોઈને મહેન્દ્રની આંખો પહોળી થઈ જાય છે. સામે એક સુંદર કન્યા ઊભી હતી. સુંદર આંખો, શરદ પૂનમના ચંદ્ર જેવું જેનું મુખ, ચંપાની ડાળી જેવા એના હાથ, પગની પાણી સુધી પહોંચે એવા એના કાળા વાળ,
જાણે કે કોઈ નાગણ માથામાંથી જમીન પર ના ઉતરી હોય. આ કન્યા મહેન્દ્રની વાટ જોતી સામે જ ઊભી હતી. આ કન્યા કોઈ સાધારણ કન્યા નહીં, પરંતુ લોદ્રવાણી રાજકુમારી મુમલ હતી, જેની સુંદરતાના વખાણ આખા ક્ષેત્રમાં ફેલાયેલા હતા. મહેન્દ્ર મુમલને જોઈ અભિભૂત થઈ જાય છે. મહેન્દ્રની નજર રાજકુમારી મુમલથી હટી નહોતી શકતી. આ બાજુ મુમલ પણ ઊંચા કદના, તેજસ્વી અને સ્વરૂપવાન નવયુવકને જોઈ આકર્ષાઈ જાય છે. અને ત્યાર પછી મુમલ અને મહેન્દ્ર વાતચીત કરે છે. તેઓ બંને જણા વાતચીતમાં એટલા ખોવાઈ જાય છે કે તેમને ખબર નથી રહેતી કે ક્યારે રાત વીતી અને સવાર થઈ ગયું. મહેન્દ્ર સવાર થતા રાજકુમારી મુમલ જોડે અમરકોટ જવાની રજા માંગે છે. ત્યારે મુમલ મહેન્દ્રને રોકે છે અને મહેન્દ્રની સામે વિવાહનો પ્રસ્તાવ રાખે છે. આ સાંભળીને મહેન્દ્ર મુમલના વિવાહ પ્રસ્તાવનો અસ્વીકાર કરે છે, કારણ કે મહેન્દ્ર પરિણીત હતો અને તેને 7 પત્નીઓ હતી. મુમલ અને મહેન્દ્ર એકબીજાથી અલગ થવા માંગતા ન હતા. એટલે મુમલ કહે છે કે તમે એક શરત માનો તો હું તમને અહીંથી જવા દઉં. એ શરત એવી હતી કે મહેન્દ્ર રોજ મુમલને મળવા આવે. મહેન્દ્રએ તરત જ મુમલની શરતનો સ્વીકાર કરી પોતાના બનેવી હમીર જાડેજા સાથે અમરકોટ જવા રવાના થયો. અમરકોટ પહોંચ્યા પછી મહેન્દ્રને દરેક જગ્યાએ મુમલ જ દેખાય છે, પણ અંદરથી એને એક ચિંતા સતાવા લાગી કે અમરકોટથી લોદ્રવા લગભગ 100 કોસ જેટલું અંતર કાપીને પોતે કઈ રીતે આટલા ઓછા સમયમાં રાજકુમારી મુમલને મળવા જશે. દિવસ દરમિયાન મહેન્દ્ર પોતે પોતાના રાજ્યના સંચાલન કાર્યમાં વ્યસ્ત રહેતા, તેથી રાતનો સમય જ યોગ્ય હતો રાજકુમારી મુમલને મળવા જવાનો. રાણા મહેન્દ્ર સિંહે રાજકુમારી મુમલને વચન આપેલું અને એ વચનને મહેન્દ્રસિંહ તોડી શકે તેમ નહોતા. આ ચિંતા સાથે તેઓ ઊંટ ચરાવનાર રામુ રાયકા પાસે ગયા. મહેન્દ્ર રામુ રાયકાને કહે છે કે તમારી પાસે એવું કોઈ ઊંટ છે જે સાંજ પડતા અમરકોટથી નીકળી લોદ્રવા પહોંચી જાય અને સવાર થાય એની પહેલા પાછું અમરકોટ પહોંચાડી શકે. રામુ રાયકા મહેન્દ્રને તેમનું સૌથી તેજ ગતિથી દોડનારું ચિત્તલ નામનું ઊંટ આપે છે. આ તેજ ગતિથી દોડનારા ચિત્તલ નામના ઊંટ પર સવાર થઈ મહેન્દ્ર રોજ રાતે લોદ્રવાણી રાજકુમારી મુમલને મળવા જતા અને સવાર થાય એની પહેલા અમરકોટ પાછા આવી જતા. આવું લગભગ 8 મહિના જેટલો સમય ચાલ્યો. રાતે મહેન્દ્ર રાજકુમારી મુમલને મળવા જતા અને સવાર થાય એ પહેલા અમરકોટ આવી પોતાના શયનખંડમાં સૂઈ જતા. ધીરે ધીરે મહેન્દ્રની રાણીઓને શંકા થવા લાગી. બધી રાણીઓ ભેગી થઈ સૌથી નાની રાણીને આવું થવાનું કારણ પૂછે છે, કારણ કે મહેન્દ્ર ઘણા સમયથી તેની રાણીઓને સમય નહોતો આપી શકતો. અને સૌથી નાની રાણી જવાબ આપે છે કે તેને નથી ખબર કે રાતે મહેન્દ્ર ક્યાં જાય છે. મહેન્દ્ર તો સવાર થતા પોતાના શયનખંડમાં આવી સૂઈ જતા, પછી પોતાની ઊંઘ પૂરી કરીને ઉઠતા, ત્યાર પછી રાજ્યના સંચાલન કાર્યમાં વ્યસ્ત થઈ જતા. બધી રાણીઓ ભેગી થઈ પોતાના સાસુ પાસે જાય છે અને શું ઘટના બની તે અંગે અવગત કરાવે છે. સાસુ સૌથી નાની રાણીને પૂછે છે કે મહેન્દ્ર જ્યારે પાછો આવે છે ત્યારે તે કેવી હાલતમાં હોય છે. નાની રાણી કહે છે કે મહેન્દ્ર જ્યારે પાછા આવે છે ત્યારે તેઓ માથાથી લઈને પગ સુધી ભીના થયેલા હોય છે અને તેમના માથાના વાળમાંથી પાણી. આ સાંભળીને મહેન્દ્રની માં નાની રાણીને કહે છે કે કાલે સવારે જ્યારે મહેન્દ્ર પાછો આવે ત્યારે તેના વાળમાંથી ટપકતું પાણી એક વાસણમાં ભેગું કરી લેજે અને મને બતાવજે. સવારે જ્યારે મહેન્દ્ર પાછો આવે છે ત્યારે નાની રાણી તેની સાસુના કયા મુજબ જ કરે છે. મહેન્દ્રના વાળમાંથી ટપકતું પાણી તે એક વાસણમાં ભેગું કરી તેની સાસુને બતાવે છે. સાસુ તે પાણીને ચાખે છે અને કહે છે કે આ તો કાક નદીનું પાણી છે. પછી તો મહેન્દ્રની માને બધું જ ખબર પડી જાય છે કે રોજ રાતે તેમનો દીકરો લોદ્રવાણી રાજકુમારી મુમલને મળવા જાય છે, જેની સુંદરતાની ચર્ચા આખા ક્ષેત્રમાં થતી હતી. રાજકુમારી મુમલનો મેલ કાક નદીને કિનારે જ હતો. આ વાતની ખબર જ્યારે મહેન્દ્રની રાણીઓને થઈ ત્યારે તેમણે મહેન્દ્રને રાજકુમારી મુમલને મળવા જતા રોકવા માટે એક યુક્તિ વાપરી. રાણીઓને ખબર પડી કે મહેન્દ્ર રોજ રાતે ચિત્તલ નામના તેજ ગતિથી દોડનારા ઊંટ પર સવાર થઈ રાજકુમારી મુમલને મળવા જાય છે. રાણીઓએ તે ઊંટને ઝેર આપીને હત્યા કરાવી નાખી. જ્યારે મહેન્દ્રને આ વાતની ખબર પડી કે પોતે હવે ચિત્તલ પર સવાર થઈ રાજકુમારી મુમલને મળવા નહીં જઈ શકે, ત્યારે મહેન્દ્ર ચિંતિત થઈ રામુ રાયકા પાસે ગયા અને ચિત્તલ જેવા જ બીજા ઊંટની માંગણી કરી, જે ચિત્તલની જેમ જ તેને રાતે લોદ્રવા પહોંચાડી દે અને સવાર થતા પહેલા અમરકોટ પહોંચાડી દે. રામુ રાયકા કહે છે કે મારી પાસે ચિત્તલ જેવું બીજું કોઈ ઊંટ નથી, પણ ચિત્તલ જેવી જ ગતિથી દોડનારી એક ઊંટડી છે. તમે તેને લઈ જાઓ, પણ એક વાતનું ધ્યાન રાખજો, આ ઊંટડી ચિત્તલની જેમ ગતિથી દોડી શકશે, પણ ચિત્તલની જેમ અનુભવી નથી. તમે ભૂલથી પણ તેના પર ચાબુકથી વાર કરતા નહીં. જો તમે ભૂલથી આ ઊંટડી પર ચાબુકથી વાર કર્યો તો તે ભડકી જશે ને એનું મોઢું જે દિશામાં હશે તે દિશામાં દોડવા લાગશે. ત્યારે તેને કાબુમાં કરવી તમારા માટે મુશ્કેલ થઈ જશે.
રામુ રાયકાની આ વાત ધ્યાનમાં રાખી મહેન્દ્ર લોદ્રવા જવા આ ઊંટડી પર સવાર થઈ મોમલને મળવા રવાના થયો. પણ મહેન્દ્રને રાજકુમારી મોમલને મળવાની એટલી બધી તાલાવેલી હતી કે તે ભૂલથી ઊંટડી પર ચાબુકથી વાર કરે છે. ચાબુકથી વાર કરતાની સાથે જ ઊંટડી ભડકી જાય છે ને આમ તેમ દોડવા લાગે છે અને મહેન્દ્રને રસ્તો ભટકાવી દે છે. આ બાજુ રાજકુમારી મોમલ મહેન્દ્રની વાટ જોતી બેઠી હોય છે. એ રાતે મહેન્દ્ર રોજની જેમ તેને મળવા આવ્યો નહોતો, તેથી મોમલ થોડી બેચેન હતી. ત્યાં તેની બેન સુમલ આવે છે. મોમલ તેની બેન સુમલને પુરુષનો વેશ ધારણ કરવાનું કહે છે. સુમલ પુરુષનો વેશ ધારણ કરે છે. બંને બહેનોને ખેલ ખેલતા ખેલતા ક્યારે ઊંઘ આવી તેનું ભાન ન રહ્યું અને બંને બહેનો સૂઈ ગઈ. ખેલ ખેલમાં સુમલે તેનો પુરુષનો વેશ પણ ઉતાર્યો નહોતો અને બેન સુમલ સાથે સૂઈ ગઈ. આ બાજુ મહેન્દ્ર જે ઊંટડી પર સવાર થઈ મોમલને મળવા આવી રહ્યો હતો તે ઊંટડી મહેન્દ્રને રસ્તો ભટકાવી દે છે ને મહેન્દ્રની ખબર નથી હોતી કે પોતે ક્યાં પહોંચ્યો છે. રણમાં મહેન્દ્રને એક ઝૂંપડીમાં સળગતો દીવો દેખાયો. મહેન્દ્રને ત્યાં જઈને ખબર પડે છે કે પોતે બાડમેર પહોંચી ગયો છે. રસ્તો પૂછીને મહેન્દ્રએ જેમ તેમ કરીને ઊંટડીને કાબૂમાં કરી અને લોદ્રવા પહોંચ્યો. આજે મહેન્દ્ર મોડો પહોંચ્યો હતો. સવાર થવામાં થોડી જ વાર હતી. ત્યાં તેને જે દ્રશ્ય જોયું એ દ્રશ્ય જોયા પછી તો જાણે મહેન્દ્રનું શરીર હજારો બાણોથી વિંધાઈ ગયું. મહેન્દ્રએ જોયું કે રાજકુમારી મોમલ કોઈ અન્ય પુરુષની સાથે સૂતી છે. આ જોઈ મહેન્દ્રને ઘણો ગુસ્સો આવ્યો અને તેના હાથમાં રહેલી ચાબુક ત્યાં જ દરવાજા પાસે પડી જાય છે. પરંતુ રાજકુમારી મોમલ સાથે કોઈ પુરુષ નહીં પણ તેની બેન સુમલ પુરુષના વેશમાં તેની સાથે સૂતી હતી. પણ મહેન્દ્રને આ વાતની ક્યાં ખબર હતી? એ તો આ દ્રશ્ય જોઈ ઘણો દુઃખી થઈ જાય છે અને મોમલ સાથે મુલાકાત કર્યા વગર પાછો અમરકોટ જવા રવાના થયો. સવારે જ્યારે મોમલ ઉઠે છે અને દરવાજા પાસે મહેન્દ્રની ચાબુક જોવે છે, મોમલને ખબર પડે છે કે રાતે મહેન્દ્ર આવ્યો હતો પણ મને મળ્યા વગર કેમ જતો રહ્યો. પછી મોમલને ખબર પડે છે કે રાતે સુમલને કોઈ અજાણ્યો પુરુષ સમજીને મહેન્દ્ર મને મળ્યા વગર જ અહીંથી જતો રહ્યો. આ બાજુ અમરકોટ પહોંચ્યા પછી મહેન્દ્રના મનમાં મોમલ માટે તિરસ્કારની ભાવના જાગી. મહેન્દ્ર જેટલો પ્રેમ મોમલને કરતો હતો એટલી જ હવે નફરત કરવા લાગ્યો. મહેન્દ્રએ મનોમન નક્કી કર્યું કે પોતે હવે ક્યારેય મોમલને નહીં મળે. મોમલ રોજ રાતે વાટ જોવે છે કે હમણાં મહેન્દ્ર આવશે ને તે મહેન્દ્રની બધી જ ગેરસમજ દૂર કરશે. તે રાતે મહેન્દ્રએ મોમલને બીજા પુરુષ સાથે સૂતેલી જોઈ ત્યાર પછી ક્યારેય મળવા આવ્યો નહીં. રાજકુમારી મોમલની સુંદરતા મહેન્દ્રના વિરહમાં હવે ઓછી થવા લાગી. રાજકુમારી મોમલે મહેન્દ્રને ઘણી ચિઠ્ઠીઓ પણ લખી, પણ મહેન્દ્રની રાણીઓએ તે ચિઠ્ઠીઓને ક્યારેય મહેન્દ્ર સુધી પહોંચવા નહોતી દીધી. સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો. રાજકુમારી મોમલ હજી પણ મહેન્દ્રની વાટ જોવે છે. ઘણો સમય વાટ જોયા પછી રાજકુમારી મોમલની ધીરજ ખૂટી પડી. રાજકુમારી મોમલે તેમના સેવકોને કહીને એક પાલખી તૈયાર કરાવડાવી. ત્યાર પછી રાજકુમારી મોમલ તેમના અમુક સેવકોની દાસીઓ સાથે અમરકોટ જવા રવાના થઈ અને મોમલ અમરકોટ મહેન્દ્રના મહેલ સુધી પહોંચી. ત્યાર પછી મોમલ મહેન્દ્રને સંદેશો મોકલાવે છે કે લોદ્રવાના રાજકુમારી અમરકોટ પધાર્યા છે અને ખાસ રાણા મહેન્દ્રસિંહ સોઢાને મળવા આવ્યા છે. મહેન્દ્રને આ સંદેશો મળે છે. મહેન્દ્ર હજી પણ રાજકુમારી મોમલથી નારાજ હતો. તેને સંદેશો મોકલાવ્યો કે મહેન્દ્રની તબિયત ઠીક નથી, તેથી તેઓ રાજકુમારી મોમલને મળી નહીં શકે. મોમલ ગમે તેમ કરીને મહેન્દ્રને મળવા માંગતી હતી, તેથી તે રાત્રિ રોકાણ અમરકોટમાં જ કરે છે અને સવાર થતાં ફરી સંદેશો મોકલાવે છે કે હવે મહેન્દ્રનું સ્વાસ્થ્ય કેવું છે, શું તેઓ હવે મને મળી શકશે? પરંતુ મહેન્દ્ર દ્વારા ના પાડવામાં આવે છે. મોમલ રોજ સંદેશો મોકલાવે છે પણ મહેન્દ્ર મળવાની ના જ પાડે છે. મોમલ તેનો પડાવ નાખી હવે અમરકોટમાં જ રહેવા લાગી. મોમલ મહેન્દ્રને સંદેશો મોકલાવે પણ મહેન્દ્ર દ્વારા ના જ પાડી દેવાતી. આવું ઘણા દિવસો સુધી ચાલ્યું. ઘણીવાર મહેન્દ્રને પણ મળવાની ઈચ્છા થતી, પણ તે રાતનું ભયાનક દ્રશ્ય તેની આંખો સામે આવી જતું અને તેને મળવાની ઈચ્છા પણ મરી જતી. મોમલને થયું કે મહેન્દ્ર મારા દરેક સંદેશાનો જવાબ ના જ આપે છે. તો હવે મોમલ પોતાની વાત વ્યક્ત કરવા ગીત ગાવાવાળા સંદેશવાહકોને બોલાવે છે. ગીત ગાવાવાળા સંદેશવાહક મહેન્દ્રના દરબારમાં જઈ તે રાતે ખરેખર શું બન્યું હતું તેને મધુર ગીતમાં રજૂ કરી મહેન્દ્રને સંભળાવે છે. મહેન્દ્રએ વિચાર્યું કે મોમલ મને ખરેખર સાચો પ્રેમ કરે છે. તે આટલા દિવસોથી મારી વાટ જોવે છે. કદાચ મોમલ સાચી હોઈ શકે. મહેન્દ્રને ઈચ્છા થઈ કે હવે મોમલને મળવું પડશે, પણ એની પહેલા મારે મોમલની પરીક્ષા કરવી જોઈએ. મહેન્દ્ર તેના સેવકને બોલાવે છે અને કહે છે કે રાજકુમારી મોમલને જઈને કહેજો કે કાલે રાતે મહેન્દ્રને કાળા નાગે ડંખી લીધો છે, તેથી એમનું મૃત્યુ થઈ ગયું છે. આ સેવક મોમલના પડાવે જઈ કહે છે કે રાજકુમારી, ઘણી દુઃખદ ખબર છે કે કાલે રાતે કાળા નાગે રાણા મહેન્દ્રસિંહને ડંખી લીધા, તેથી તેમનું મૃત્યુ થઈ ગયું છે. આ શબ્દો જેવા રાજકુમારી મોમલના કાને પડ્યા કે રાજકુમારી મોમલ જમીન પર આઘાતથી પડી જાય છે અને તેમના પ્રાણ ત્યજી દે છે. આ જોઈ ત્યાં આજુબાજુ ઉભેલા માણસોની આંખમાં આંસુ આવી જાય છે.
મહેન્દ્રને આ ઘટનાની જાણ થઈ કે તમને આટલો બધો પ્રેમ કરવાવાળી રાજકુમારી મુમલે જ્યારે તમારા મૃત્યુના સમાચાર સાંભળ્યા તો તેમણે પોતાના પ્રાણ ત્યજી દીધા. આ સાંભળીને મહેન્દ્રને ઘણો આઘાત લાગે છે કે તેની એક પરીક્ષાને કારણે પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરવાવાળી મુમલે પ્રાણ ત્યજી દીધા. એ વિચારીને મહેન્દ્ર પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને રાજકુમારી મુમલની યાદમાં મહેન્દ્ર પણ થોડા જ સમયમાં પોતાના પ્રાણ ત્યજી દે છે.